ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે વિભાગ બીના તમામ પ્રશ્નોની વાત પૂરી કરી હતી. વિભાગ બીના 1 થી 17 પ્રશ્નો હતા, જેની અંદર કેટલાક થિયરી અને બાકીના 11માંથી 17 સુધીના પ્રશ્નો ગણતરીવાળા હતા, જેની ગણતરી આપણે સમજી હતી. એ જ રીતે વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર પણ આપણને કેટલાક 2 માર્કના જે પ્રશ્નોનો વિભાગ છે એની અંદર કેટલાક થિયરીના પ્રશ્નો અને કેટલાક ગણતરીના પ્રશ્નો છે. તો આપણે સૌપ્રથમ થિયરીના પ્રશ્નોની સામાન્ય ચર્ચા કરી લઈએ, કારણ કે અગાઉ આપણે ચર્ચા કરેલી જ છે. તો પહેલો પ્રશ્ન છે, સતત ચલના સંભાવના ઘટત્વ વિધેયની વ્યાખ્યા આપો. તો આપણે એ મુદ્દાની ચર્ચા કરેલી છે, જે મુજબ સતત યાદચ્છિક ચલની કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવનાના વિધેયને તે ચલનું સંભાવના ઘટત્વ વિધેય કહે છે અને તેને સંકેતમાં એફએક્સ વડે દર્શાવીએ છીએ. બરાબર. તો સતત ચલનું સંભાવના ઘટત્વ વિધેય એફએક્સ વડે દર્શાવી શકાય. બીજો પ્રશ્ન છે, સતત ચલના સંભાવના ઘટત્વ વિધેયની શરતો લખો. તો એની મુખ્યત્વે 2 શરતો છે, જેની અંદર પહેલી શરત છે કે યાદચ્છિક ચલની કિંમત નિશ્ચિત અંતરાલમાં હોય તેની સંભાવના અનઋણ હોય છે, એટલે સંભાવનાની કિંમત ધન કિંમત મળે, કદાપી ઋણ મળશે નહીં. અને બીજું છે, યાદચ્છિક ચલ એક્સ નિશ્ચિત અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી હોય છે? 1 હોય છે. બરાબર. તો નિશ્ચિત અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે તેની સંભાવના, કુલ સંભાવના ગણીએ તો કેટલી થાય છે? 1 થાય છે. જો આનો જ પ્રશ્નમાં તમને એમ પૂછ્યું હોય, આગળ આપણે એમસીક્યુમાં જોયું હતું કે કોઈ ચોક્કસ કિંમત ધારણ કરે, તો ચોક્કસ કિંમત ધારણ કરે સતત યાદચ્છિક ચલ, તો એની સંભાવના શું હોય? 0. પરંતુ આપણને અહીં ઘડી કહ્યું છે એ રીતે કે નિશ્ચિત અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે તો એની સંભાવના કેટલી થાય છે? 1 થાય છે. તો આ 2 એની શરત છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, પ્રામાણ્ય વક્ર કઈ રીતે મેળવવામાં આવે છે. તો પ્રામાણ્ય વક્ર એટલે શું? તો પ્રામાણ્ય વક્ર મેળવવા માટે આપણે જેમ દ્વિપદી યાદચ્છિક ચલની અંદર એક્સની જુદી જુદી કિંમતો માટે દ્વિપદી સંભાવના વિતરણમાં કિંમત મૂકીને એની સંભાવનાની કિંમત શું મેળવતા હતા, એવી રીતે પ્રામાણ્ય વિતરણની અંદર એક્સની જુદી જુદી કિંમતો માટે આપણે એફએક્સ એટલે કે એનું જે સંભાવના ઘટત્વ વિધેય છે એની અંદર એની કિંમતો મૂકી અને સંભાવના ઘટત્વ વિધેયની કિંમતો મેળવીએ છીએ, અને એની મદદથી એક વક્ર દોરવામાં આવે તો એ વક્રને આપણે પ્રામાણ્ય વક્ર તરીકે લઈએ છીએ. અને એનો આકાર આપણને ખ્યાલ છે મુજબ પ્રામાણ્ય વક્ર હોય કે પ્રમાણ્ય વક્ર હોય તો એનો આકાર કેવો હશે? સંપૂર્ણ ઘંટાકાર હોય એવું આપણને જોવા મળે છે. ચોથો પ્રશ્ન આપણને આપ્યો છે, પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય વ્યાખ્યાયિત કરો. તો પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય, હવે વિદ્યાર્થી મિત્રો અહીં થોડું કાળજી રાખવાની જરૂર છે. પ્રામાણ્ય ચલ અને પ્રમાણ્ય ચલ બંને માટેનું સંભાવના ઘટત્વ વિધેય છે, પરંતુ જ્યારે પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય હોય ત્યારે એને આપણે એફએક્સ તરીકે, અને પ્રમાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય હોય ત્યારે એફઝેડ વાળી આપણી જે કિંમત હતી એ શોધીને આપણે સૂત્ર મેળવીએ છીએ. તો આપણો પહેલો પ્રશ્ન, જે ચોથો પ્રશ્ન છે, એની અંદર પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેયની વાત છે. તો પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય શું થશે? એફએક્સ બરાબર 1/√2π e−1/2 કૌંસમાં x - μ/σ², વેર -∞ x > ∞. એટલે સંભાવના ઘટત્વ વિધેયનું જે સૂત્ર થિયરીની અંદર આપણે અભ્યાસ કર્યો ત્યારે વાત કરી એ મુજબ એફએક્સનું આ જે લાંબુ સૂત્ર છે એ લખવાનું છે, એનો વિસ્તાર લખવાનો છે. બીજું એક કાળજી એ રાખવાની કે બોર્ડની પરીક્ષામાં જ્યારે થિયરીના સ્વરૂપમાં દાખલો પૂછ્યો હોય, પ્રશ્ન પૂછ્યો હોય, આવું સૂત્ર લખવું, તો સૂત્રની સમજૂતી પણ લખવી જરૂરી છે, તો એને પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ. તો સૂત્રની સમજૂતીમાં આપણને ખબર છે કે એક્સ એ પ્રામાણ્ય ચલની કિંમત છે, ત્યાર પછી મ્યુ એ પ્રામાણ્ય વિતરણનો મધ્યક ગણાય, સિગ્મા એ પ્રામાણ્ય વિતરણનું પ્રમાણિત વિચલન કહેવાય, અને પાઈ એ શું છે? અચળાંક, અને એની કિંમત 3.1416. એ જ રીતે બીજો અચળાંક છે ઈ બરાબર 2.7183. તો આ રીતે મ્યુ, સિગ્મા, એક્સ અને પાઈ અને ઈ એ જે છે અચળાંકો, આ બધી કિંમતોનો ઉલ્લેખ કરી અને લખીએ સૂત્ર, તો આ સાચું સૂત્ર લખ્યું ગણી શકાય. પાંચમો પ્રશ્ન, પ્રમાણ્ય વક્રનો આકાર કેવો હોય છે અને તે ચલની કઈ કિંમતની સાપેક્ષમાં સમમિત હોય છે? તો પ્રમાણ્ય વક્ર હોય તો પ્રમાણ્ય વક્ર આપણે ખ્યાલ છે, પણ ધ્યાન રાખવાનું છે કે પ્રામાણ્ય વક્ર છે કે પ્રમાણ્ય વક્ર છે. બરાબર. તો પ્રમાણ્ય વક્ર હોય કે પ્રામાણ્ય વક્ર હોય,
બંને પ્રકારના વક્રનો આકાર તો સરખો જ છે, ઘંટાકાર આકાર એનો હોય છે, સંપૂર્ણ ઘંટાકાર, પરંતુ જ્યારે એની કઈ કિંમતની સાપેક્ષમાં સમમિત છે તે વખતે આપણે કાળજી રાખવાની. તો અહીં આપણને પ્રમાણિત પ્રમાણેની વાત છે, તો પ્રમાણિત પ્રમાણે વક્ર હોય તો ઝેડ બરાબર 0ને સાપેક્ષ સમમિત છે એમ કહેવાય. અને જ્યારે પ્રામાણ્ય વક્રનો કોઈ પ્રશ્ન પૂછ્યો હોય કે પ્રામાણ્ય વક્રની કઈ કિંમત, તો મ્યુ બરાબર એટલે કે એક્સ બરાબર મ્યુ આવશે, બરાબર. એટલે પ્રમાણિત પ્રમાણ્ય ચલ માટે ફરીથી ચેક કરી લઈએ કે પ્રમાણિત પ્રમાણ્ય ચલ માટે ઝેડ બરાબર 0 અને પ્રામાણ્ય ચલ હોય ત્યારે એક્સ બરાબર મ્યુને સાપેક્ષ સમમિત હોય છે. તો આ પ્રશ્ન થોડોક ધ્યાન રાખીને યાદ રાખવાનો છે. છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ તો પ્રમાણિત પ્રમાણ્ય ચલની વ્યાખ્યા આપી તેનું સંભાવના ઘટત્વ વિધેય લખો. તો જેમ મેં ચોથા પ્રશ્નમાં કહ્યું તો એ પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય હતું. અહીં આપણે પ્રમાણિત પ્રમાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય લખવાનું છે, એટલે કે એફઝેડની કિંમત લખવાની છે. પણ એ પહેલાં આપણે એની ડેફિનેશન જોઈએ. તો જો યાદચ્છિક ચલ એક્સ એ મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્માવાળો પ્રામાણ્ય ચલ હોય તો યાદચ્છિક ચલ ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્માને પ્રમાણિત પ્રમાણ્ય ચલ કહે છે. અને ઝેડ એ માપના એકમથી મુક્ત હોય છે. અને એના માટેનું સૂત્ર છે એફઝેડ બરાબર 1/√2π e−1/2 z². પેલા સૂત્ર જેવું જ છે, પણ અહીં મ્યુ અને સિગ્મા આપણને ખબર છે કે પ્રમાણિત પ્રમાણ્ય વક્ર હોય તો એની અંદર મધ્યક મ્યુ બરાબર 0 અને સિગ્મા પ્રમાણિત વિચલનની કિંમત કેટલી લઈએ 1, એટલે કિંમત લખીએ કે ના લખીએ ફરક પડશે નહીં, એટલે એને અનુરૂપ સૂત્ર બનશે. તો આ સૂત્રની અંદર પણ આપણે એની વિગતોની સમજૂતી આપણે લખવી પડે. તો પ્રમાણિત પ્રમાણ્ય ચલની અંદર પ્રમાણિત પ્રમાણ્ય પ્રાપ્તાંક જે છે ઝેડ છે, ઝેડની કિંમત લખીએ તો ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા અને પાઈ બરાબર 3.1416, ઈ બરાબર 2.7183. તો આ બધી કિંમતો આપણે લખી શકીએ. અને પ્રમાણિત પ્રમાણ્ય વિતરણનો મધ્યક 0 હોય અને એનું વિચલન પ્રમાણિત વિચલન 1 હોય અને એનું વિચરણ પણ કેટલું હોય છે 1 હોય છે, બરાબર. તો આપણે અહીં સુધી 1 થી 6 પ્રશ્નો થિયરીના પ્રશ્નો છે. 7મા પ્રશ્નથી દાખલાઓની ગણતરી શરૂ થાય છે. તો આપણે દાખલાઓની ગણતરી પેપર પર પેન પેપરથી સમજીએ અને દાખલો ગણવા પ્રયત્ન કરીએ. આપણે જોયું એ મુજબ વિભાગ સીના 1 થી 6 પ્રશ્નો થિયરિકલ છે. 7મા પ્રશ્નથી આપણે જોઈએ તો પ્રામાણ્ય ચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય એફએક્સ બરાબર અચળ ગુણ્યા e−1/50 એક્સ માઇનસ 10નો વર્ગ વેર -ઇન્ફિનિટી <x <∞, બરાબર. આ એક આપણને કિંમત આપેલી છે. એના પરથી આપણને પ્રથમ ચતુર્થક એટલે કે Q1 પર પ્રથમ ચતુર્થક કોને કહેવાય તો Q1ની કિંમત આપણે મેળવવાની છે. દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો ગણી શકાય. થોડું સમજવાનું સ્ટેપ છે એ ખાસ કરીને તમે સમજવાનો પ્રયત્ન કરજો તો તમને સરળતાથી ખ્યાલ આવશે. આપણું મૂળભૂત સૂત્ર શું છે તો મૂળભૂત સૂત્ર છે એફએક્સ બરાબર 1/σ√2π e−1/2 એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા². આ સૂત્ર છે એ સૂત્રના સ્વરૂપમાં આ સૂત્ર પહેલું જે લખ્યું છે એને ફેરવવું પડે. શું ફરક છે? અહીં -1/2 અહીં -1/50 છે. તો હું અહીં એક સ્ટેપ ઓછું લખ્યું છે પણ હું તમને સમજાવું પ્રયત્ન કરું, જોઈ લો. અચળ ગુણ્યા e−1/2 લખું. અહીં મારે લખવું હોય તો શું લખાય? -1/2 ગુણ્યા 50 કરું, અરે 25, તો 25 દુ 50 થાય, બરાબર. અહીં એક સ્ટેપ ઓછું લખેલું છે, તમે સમજી શકશો. હું તમને સમજાવવા શું કહેવા માગું છું. -1/2 ગુણ્યા 25 કરું તો કેટલા થાય? -1/50 થાય અને x - 10નો વર્ગ છે, બરાબર. હવે 2 ગુણ્યા 25 હતા એ 25નું વર્ગમૂળ લઈએ તો 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો x - 10 ભાગ્યા 5. અહીં x - 10 હતા, આ 50 છે, અહીં મેં અંદર 5 લખ્યા. તો 5 એટલે શું? 5નો વર્ગ 25. તો અહીં -1/2 ગુણ્યા 25 હતા એ 25 જ છે, પણ અહીં અંદર કૌંસમાં લખું છું, વર્ગ કરીને લખું એટલે એનું લખવાનું સ્વરૂપ બદલાઈ જાય. તો અહીં કેટલી કિંમત થઈ જાય? e−1/2 કૌંસમાં x - 10 ભાગ્યા 5નો વર્ગ, બરાબર. કેવી રીતે આયા? ફરીથી ના ખ્યાલ આવ્યો હોય તો -1/2 ગુણ્યા 25 છે, બરાબર. તો 2 ગુણ્યા 25 વાળું પદ છે, તો 25 વાળા પદને છેદમાં હું રાખું તો શું થઈ જાય? અંદર જાય તો
વર્ગમૂળ થઈ જાય એનું, અને 5નો વર્ગ કરો તો 25 થાય, અને કૌંસની બહાર લખો તો કેટલા લખાય 25. એટલે રકમ કોઈ ફર્ક કર્યો નથી, પણ એનું સ્વરૂપ બદલ્યું. સ્વરૂપ એટલા માટે બદલ્યું કે આપણે એનું મૂળભૂત જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં કિંમતો લખવી છે એટલા માટે. તો હવે આપણે શું કામ કરીએ, તો આ જે કિંમતો છે કે મ્યુ અને સિગ્મા, તો મ્યુ અને સિગ્માની જે કિંમત મળી એ મ્યુ અને સિગ્માની કિંમતો સાથે એની સરખામણી કરીએ તો અહીં આપણને મ્યુ બરાબર 10 અને સિગ્મા બરાબર 5. અહીં તમે જુઓ તો x માઇનસ 10 ભાગ્યા 5નો વર્ગ, અહીં છે x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્માનો વર્ગ. તો x માઇનસ મ્યુ બરાબર કેટલા દેખાય છે 10, અને સિગ્માની જગ્યાએ કેટલા છે 5. તો x માઇનસ મ્યુ અપોન સિગ્મા સ્ક્વેર, એટલે કે મ્યુ બરાબર 10 અને સિગ્મા બરાબર 5 આપણને મળશે. હવે આપણો મૂળ પ્રશ્ન શું છે, પ્રથમ ચતુર્થકની કિંમત શોધવી છે આપણે. તો પ્રથમ ચતુર્થકનું સૂત્ર તમે યાદ કરો તો તરત જ તમને પ્રામાણ્ય ચલના ગુણધર્મોની વિગતો જે સમજી થિયરીની અંદર તે વખતે એ મુદ્દામાં છે. તો પ્રથમ ચતુર્થક Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. તો મ્યુ માઇનસ 0.675 સિગ્મા કરો એટલે કે 10 ઓછા 0. એમાં કિંમતો મૂકીને સાદરૂપ આપીએ તો શું થાય, 10 ઓછા 0.675, સિગ્માની કિંમત કેટલી છે 5 છે. તો 10 ઓછા 0.675 ગુણ્યા 5 કરીએ તો 3.375. તો 10 ઓછા 3.375 એટલે કે પ્રથમ ચતુર્થક Q1ની કિંમત 6.625 આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એની ગણતરી સરળતાથી કરી શકીએ. પરંતુ આ જો ગુણધર્મો પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત અને તૃતીય ચતુર્થક, માનો કે આના જ પ્રશ્નમાં તૃતીય ચતુર્થક પૂછ્યો હોત તો શું થાય, Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા કરીએ તો 10 વત્તા 3.375 એટલે કે 13.375 મળે. પણ અહીં આપણને એક જ કિંમત પૂછી છે તો એક જ પ્રશ્નનો જવાબ આપણે એ રીતે મેળવી શકીએ. હવે ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ. તો 8મો પ્રશ્ન પણ અગત્યનો. હવે વિભાગ સીના કેટલાક દાખલાઓ આપણને આપેલા છે 8, 9, 10 અને 11, બરાબર. તો 4 પ્રશ્નો આપણા માટે ખૂબ જ અગત્યના જરૂરી છે, કારણ કે એની ગણતરી 2 માર્ક્સ માટેની છે, પરંતુ થોડીક ટિપિકલ મીન્સ કે આપણે થોડું વધારાનું 11મા ધોરણને પણ થોડું યાદ કરી અને એકબીજા સાથે ખૂટતી કિંમતો કેવી રીતે મેળવવી એ આપણને ક્લિક થવું જરૂરી છે. 8મો પ્રશ્ન જોઈએ. એક પ્રામાણ્ય ચલના અંતિમ ચતુર્થકો 10 અને 30 છે, તો તેનું સરેરાશ વિચલન મેળવો. તો 10 અને 30 હોય તો એનું સરેરાશ વિચલનની કિંમત અમારે શોધવી છે. તો સૌપ્રથમ આપેલી કિંમતો લઈએ. તો આપેલી કિંમતોની અંદર અંતિમ ચતુર્થકો એટલે શું કહેવાય, Q1 અને Q3 એ બે આપેલા છે. એના પરથી આપણને સરેરાશ વિચલનની ગણતરી કરવાનું કહ્યું છે. તો સરેરાશ વિચલનની ગણતરી કરવી હોય તો સરેરાશ વિચલનનું આપણું સૂત્ર શું છે, 4/5 સિગ્મા. પણ આપણી પાસે સિગ્માની કોઈ કિંમત છે નહીં, અથવા તો સિગ્માની કિંમત શોધવા માટેનો બીજો કોઈ સીધો અવકાશ દેખાતો નથી. માટે આપણે ચતુર્થક વિચલનનો ઉપયોગ કરીએ. તો ચતુર્થક વિચલન બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2. આ જો તમને બ્લિંક થાય તો જ તમે આ વસ્તુ કરી શકો, કારણ કે આપણે Q1 અને Q3ની કિંમત આપી છે, બે અંતિમ ચતુર્થકો આપણને આપેલા છે. તો એની મદદથી ચતુર્થક વિચલન, ક્વાર્ટાઇલ ડેવિએશન, 11મું ધોરણ યાદ કરો તો 11મા ધોરણની અંદર આ વસ્તુ આવે છે કે ચતુર્થક વિચલનની ગણતરી કરવી હોય તો ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે, Q3 માઇનસ Q1 ભાગ્યા 2. તો અહીં તમારે 11મા ધોરણને યાદ કરવું પડે. તો ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2 એવું સૂત્ર આપણે ઉપયોગ કરતા હતા. એની કિંમત લઈએ તો 30, Q3ની કિંમત 30 ઓછા Q1 એટલે 10, 10 ભાગ્યા 2, 30 ઓછા 10 એટલે 20, 20 ભાગ્યા 2 કરીએ તો ચતુર્થક વિચલનની કિંમત આપણને કેટલી મળી જાય છે, 10 કિંમત અહીં મળે છે. હવે ચતુર્થક વિચલનની કિંમત કેટલી મળી, 10 મળી. પરંતુ હવે હજુ આપણું કામ થશે નહીં. કેમ? તો આપણો તો સરેરાશ વિચલનવાળા સૂત્રમાં 4/5 સિગ્માની જરૂર છે, એટલે સિગ્માની કિંમત મળે તો આપણું કંઈ કામ થાય. પણ હવે ચતુર્થક વિચલનની મૂળ કિંમત મળી તો ચતુર્થક વિચલનનું આપણે પ્રામાણ્ય વિતરણ માટેનું જે સૂત્ર જોયું હતું એ સૂત્રનો ઉપયોગ કરીએ. તો ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા, માટે 10 બરાબર 2/3 સિગ્મા. બરાબર, ચતુર્થક વિચલનની કિંમત આપણે અહીંથી મૂકી તો 10 બરાબર 2/3 સિગ્મા, માટે સિગ્મા બરાબર 10 ભાગ્યા 2/3.
તો કોઈપણ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગાકાર કરવો એટલે કે તેના વ્યસ્ત વડે ગુણવા બરાબર થાય. માટે 10 ગુણ્યા 2/3નો વ્યસ્ત કેટલો થાય? 3/2. તો 10 તરી 30, 30 ભાગ્યા 2 કરીએ તો સિગ્માની કિંમત કેટલી મળી? 15. હવે સિગ્માની કિંમત 15 મળી ગઈ તો હવે આપણું કામ સરળ છે. સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. માટે સરેરાશ વિચલનની અંદર સિગ્માની કિંમત લખીએ તો 4/5 ગુણ્યા 15, 5 તરી 15, તો 4 તરી 12. તો સરેરાશ વિચલનની કિંમત અહીં આપણે જોઈએ તો આ રીતે આપણને કેટલી કિંમત મળી જાય છે? 12 કિંમત મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક આ બાબતને ખાસ ધ્યાન રાખજો. Q1 અને Q3ની કિંમત આપી છે તો એના પરથી ચતુર્થક વિચલન શોધી શકાય. એના પરથી 12મા ધોરણનું ચતુર્થક વિચલનના સૂત્રનો ઉપયોગ કરી સિગ્માની કિંમત શોધીએ અને એના પરથી સરેરાશ વિચલનની કિંમત આપણે આ રીતે મેળવી શકીએ છીએ. 9મો દાખલો જોઈએ હવે. એક પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલન 48 છે તેમજ તેનો તૃતીય ચતુર્થક 120 છે. તો તેના પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવો. તો અહીં પણ તમારે સૌપ્રથમ આપેલી કિંમતો લખીએ. શરૂઆતમાં એકદમ આપણને ખ્યાલ ના આવે ક્યાંથી શું કરવું, તો એના માટે શું કરવાનું? સૌથી પહેલાં આપેલી કિંમતો લખી દઈએ. તો સરેરાશ વિચલન બરાબર 48, તૃતીય ચતુર્થક એટલે કે Q3ની કિંમત 120 આપણને આપેલી છે અને એના પરથી પ્રથમ ચતુર્થક એટલે કે Q1ની કિંમત શોધો એમ કહ્યું છે. તો હવે શું શરૂ કરવું એનો ખ્યાલ ના આવે તો આપણે સૌપ્રથમ આપેલી કિંમત જે હોય ત્યાંથી જ કંઈક શરૂઆત કરીએ એટલે કંઈક ને કંઈક કિંમત આપણને મળશે. આપણો હેતુ શું છે? Q1ની કિંમત શોધવી છે. Q1ની અંદાજિત કિંમત શોધવી હોય તો આપણી પાસે મ્યુ અને સિગ્મા હોત તો આપણે અંદાજિત સૂત્ર જે હતું મ્યુ માઇનસ 0.675 સિગ્મા એની મદદથી આપણે ગણતરી કરી શકીએ. પરંતુ અહીં આપણી પાસે મ્યુ પણ નથી, સિગ્મા પણ નથી, પણ સરેરાશ વિચલનની કિંમત છે. તો સરેરાશ વિચલનની કિંમતથી આપણે સિગ્માની કિંમત શોધી શકીએ. બરાબર. તો સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. માટે સરેરાશ વિચલનની કિંમત 48 બરાબર 4/5 સિગ્મા. માટે સિગ્મા બરાબર 48 ભાગ્યા 4/5. ફરીથી કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણવી. તો 48 ભાગ્યા 4/5 એટલે કે 48 ગુણ્યા 5/4 કરી શકાય. તો 48 ભાગ્યા 4 કરીએ તો 12, 12 ગુણ્યા 5 કરીએ તો 12 × 5 = 60. સિગ્માની કિંમત 60 મળી. હવે અહીં સિગ્માની કિંમત 60 મળી. હજુ આપણે આ વસ્તુ આપણી જોડે સ્પષ્ટ નથી એમ માનીને ચાલીએ તો મ્યુની કિંમત આપણી જોડે છે નહીં, અને મ્યુની કિંમત નથી તો આપણે અંદાજિત સૂત્ર જે આગળના દાખલામાં ગણ્યું એનો ઉપયોગ કરી શકાશે નહીં. પણ અહીં આપણને સિગ્માની કિંમત મળી છે તો ચતુર્થક વિચલનનો ઉપયોગ કરી શકીએ. તો ચતુર્થક વિચલનનું સૂત્ર આપણે 12મા ધોરણ માટેનું જે છે સરેરાશ વિચલનની જેમ જ, તો એ સૂત્ર છે 2/3 સિગ્મા. તો 2/3 સિગ્માનો ઉપયોગ કરીએ તો 2/3 ગુણ્યા સિગ્માની કિંમત કેટલી છે? 60. 2/3 ગુણ્યા 60 કરીએ તો 20 તરી 60, તો 20 × 2 = 40. તો ચતુર્થક વિચલનની કિંમત આપણને કેટલી મળી જાય છે? અહીં ઘડી 40 કિંમત મળે છે. પણ આપણો તો મુખ્ય મુદ્દો કયો છે? પ્રથમ ચતુર્થકની કિંમત શોધવી છે. તો અગાઉના દાખલામાં આપણે જેમ જોયું ચતુર્થક વિચલનનું સૂત્ર, એ જ રીતે એવા સૂત્રોનો જો ઉપયોગ કરીએ તો આપણું કામ થઈ શકે. તો ચતુર્થક વિચલનની કિંમત શોધી કાઢીએ. આપણને કેટલી મળી? 40. તો હવે બંને ચતુર્થકોની મદદથી આપણે ચતુર્થકોનો બે રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એક મધ્યસ્થનું સૂત્ર છે, એની અંદર Q3 + Q1 ભાગ્યા 2 કરીએ છીએ. તો એનાથી શેની કિંમત મળે છે? સરેરાશ. બે અંતિમ ચતુર્થકોની સરેરાશથી મધ્યસ્થની કિંમત મળે એમ મળે. અને આપણે પ્રામાણ્ય વિતરણની અંદર જોયું કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત સરખી હોય, એટલે મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય, બધાની કિંમત Q3 + Q1 ભાગ્યા 2 કરીને વિભાગ બીની અંદર એવો દાખલો, તો કન્ફ્યુઝન અહીં થાય છે. અહીં Q3 - Q1 એટલે કે બે અંતિમ ચતુર્થકોના તફાવતને 2 વડે ભાગીએ તો ચતુર્થક વિચલનની કિંમત મળે છે. તો અહીં પ્લસ કરવાના કે માઇનસ કરવાનું બરાબર ધ્યાન રાખવાનું છે. ચતુર્થક વિચલન છે બે અંતિમ ચતુર્થકોનો તફાવત ભાગ્યા 2 કરીએ. બરાબર. તો કિંમત મૂકીએ. ચતુર્થક વિચલનની કિંમત 40, Q3 - Q1 ભાગ્યા 2 માટે 80. આ બેનો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 40 × 2 80 થાય. Q3ની કિંમત કેટલી છે? 120. 120 ઓછા Q1 માટે Q1ને સૂત્ર કરતાં બનાવીએ તો શું થાય? Q1 બરાબર 120 ઓછા 80 માટે Q1ની કિંમત આપણને કેટલી મળી જશે? અહીં 40 કિંમત મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલાઓ
ટ્રિકી દાખલા તરીકે ગણી શકાય, કારણ કે એની અંદર જે કિંમત શોધવાની છે એના માટે બીજી કઈ કિંમતો શોધવી જરૂરી છે એ જો આપણને સમજાઈ જાય, બરાબર. આપણે પૂછ્યું છે શું એમણે શોધવાનું આની અંદર, તો પ્રથમ ચતુર્થક Q1ની કિંમત કઈ છે, પણ એના માટે આપણે સરેરાશ વિચલન પરથી સિગ્મા શોધ્યો, સિગ્મા પરથી ચતુર્થક વિચલન, અને ચતુર્થક વિચલનની કિંમતનો ઉપયોગ કરી અને પછી Q1ની કિંમત આપણે શોધી શક્યા. તો આ રીતે એની ગણતરી કરવાની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર. ત્યાર પછી હવે 10મો દાખલો જોઈએ. 10મા દાખલાની રકમ જોઈએ તો 10મો દાખલો એક પ્રામાણ્ય ચલ x માટે સંભાવના ઘટત્વ વિધેય નીચે પ્રમાણે છે. fx બરાબર 1/10√2π e -1/2 ગુણ્યા કૌંસમાં x - 100/10 જ્યાં -∞ વાળી કિંમત આપણને આપેલી છે. ટૂંકમાં fx વાળું આ સૂત્ર છે 1/σની બદલે 1/10√2π e -1/2x - 100/10², બરાબર. આ સૂત્ર આપણને આપેલું છે. અહીં આપણા માટે ગણતરી ઇઝી બનાવી છે. તમે જુઓ તો -1/2 x - μ બધી કમ્પ્લીટ જ કિંમતો આપણને આપેલી છે. જે મૂળભૂત સ્વરૂપ છે એ જ સ્વરૂપમાં કિંમતો છે. તો આપણા માટે આગળના દાખલા કરતાં આની ગણતરીનું કામ સહેલું રહેશે. પ્રશ્નમાં શું પૂછ્યું છે, તો આ વિતરણ માટે મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓનો અંદાજ મેળવો. હવે થિયરીનો પ્રશ્ન તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આપણને 68.26% કયા છે, એટલે કે મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું હતું, 0.6826, પણ ટકામાં કરીએ તો ગુણ્યા 100 કરીએ એટલે 68.26% છે. તો એ આપણને જો ખબર હોય તો એની મદદથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. પણ એ પહેલાં આપણે મ્યુ અને સિગ્મા જાણવું પડશે. તો આપેલું જે સૂત્ર છે એ સૂત્રને એના મૂળભૂત સૂત્ર એટલે કે fx બરાબર 1/σ√2π e -1/2 કૌંસમાં x - μ/σ², વેર -∞ x ∞ સાથે સરખાવીએ તો આની સરખામણી કરો x - μ તો x - 100, એનો મતલબ કે મ્યુ બરાબર કેટલા 100 છેદમાં સિગ્મા, તો સિગ્મા અહીં x - 100 છેદમાં કેટલા છે 10, તો સિગ્માની કિંમત આપણને કેટલી મળે છે 10 કિંમત મળે. તો આ બંને સૂત્રોની સરખામણી કરીએ તો આપણને મ્યુ અને સિગ્માની કિંમત મળે. તો મ્યુ બરાબર કેટલા મળે છે 100 અને સિગ્માની કિંમત કેટલી મળે છે 10 મળે છે. તો મ્યુ અને સિગ્મા મળી ગયો. હવે મ્યુ અને સિગ્મા મળે તો આપણે આગળ બીજી ગણતરી કરવી હોય તો આપણે પૂછેલો પ્રશ્ન શું છે કે 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ. તો 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ કઈ હોય એનો મુદ્દો જો આપણને ખ્યાલ હોય તો આપણે સહેલાઈથી આ દાખલાનો જવાબ લખી શકીએ. તો એની અંદર આપણને ખબર છે કે 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ એટલે કે મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા. આપણે થિયરીના મુદ્દાની અંદર જુદા જુદા પ્રશ્નો જુદા જુદા ક્ષેત્રફળો જોયા હતા. તો એની અંદર મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા માટે 0.6826 એટલે કે 68.26% અવલોકનો ધરાવતી સીમાઓમાં કઈ કઈ કિંમતો આવશે, મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા, બરાબર. એ જ રીતે મ્યુ પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા પૂછ્યું હોય તો એને અનુરૂપ કિંમત હોય, મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા હોય, 1.96 સિગ્મા હોય કે 2.575 સિગ્માવાળી કિંમતો હોય તો એને અનુરૂપ જુદા જુદા ટકાવારી અથવા તો એનું ક્ષેત્રફળની કિંમત આપણને આપેલી હોય તો એને આધારે આપણે એની ગણતરી સહેલાઈથી કરી શકીએ. તો આપણે અહીં 68.26 છે એટલે મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા લઈએ તો મ્યુ માઇનસ સિગ્માથી મ્યુ પ્લસ સિગ્મા, પ્લસ ઓર માઇનસ સિગ્માનો અર્થ શું થાય, તો મ્યુ માઇનસ સિગ્માથી મ્યુ પ્લસ સિગ્મા સુધીની કિંમતો. તો મ્યુ અને સિગ્માની કિંમત મ્યુ બરાબર 100 લઈએ, સિગ્મા બરાબર 10 લઈએ તો 100 - 10 થી 100 + 10, 100 - 10 કરીએ તો કેટલા થાય 90 અને 100 + 10 કરીએ તો 110. આમ 90 થી 110 આપણને રેન્જ મળે તો એના માટે આપણે કહી શકીએ કે 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ બરાબર, સીમાઓ આપણે આવી રીતે યામ સમતલની રીતે લખીએ તો 90 થી 110 એટલે કે નીચલી સીમા 90 અને ઉપલી સીમા કેટલી છે 110 છે, એમાં આપણે જવાબ લખી શકીએ. ત્યાર પછી 11મો દાખલો જોઈએ. તો પ્રમાણિત પ્રામાણ્ય ચલની કિંમત 0 અને ઝેડ પ્રાપ્તાંક Z1ની વચ્ચે હોવાની સંભાવના 0.49 હોય તો
ઝેડ પ્રાપ્તાંકની શક્ય કિંમતો શોધો. બરાબર. તો આપેલી માહિતીને પહેલાં સાંકેતિક રીતે લખી દઈએ. તો આપણને કોની રેન્જ કઈ છે? તો પ્રમાણિત પ્રમાણે ચલ એટલે એક્સ. એક્સની 0 અને Z1 વચ્ચે હોવાની સંભાવના આપણને આપેલી છે. એટલે કે પ્રોબ ઓફ 0 લેસ ધેન ઝેડ લેસ ધેન Z1. તો આની કિંમત કેટલી છે? 0.4950 છે. તો એની મદદથી આપણે ઝેડની કિંમત શોધવાની છે. ઝેડ પ્રાપ્તાંકની શક્ય કિંમત આપણે શોધવી છે. તો આમ તો આ જોઈએ તો ચાલુ વર્ષના વિદ્યાર્થી માટે ઉલટું કોષ્ટક જોવાના દાખલાઓ જે રદ કરેલા છે એમાંનો છે, પણ નાનો પ્રશ્ન છે તો આપણે સમજીએ જેથી કરીને તમને પણ થોડો અંદાજ આવે. બરાબર. તો આપણે સૌથી પહેલાં શું કરીએ? પ્રામાણ્ય વિતરણના કોષ્ટકનો ઉપયોગ કરવો પડે. તો આપણી જોડે પ્રામાણ્ય વિતરણનું કોષ્ટક હોવું જોઈએ, અને કોષ્ટક હોય તો આપણે એની ગણતરી સહેલાઈથી કરી શકીએ. બરાબર. તો આપણે કોષ્ટકની વિગત સમજીએ. આપણને માપ કયું આપ્યું છે? 0.4950. બરાબર. તો 0.4950 કિંમત આપણને આપેલી છે. તો એને અનુરૂપ કોષ્ટકની કિંમત આપણે જોઈએ. તો અહીં હું સમજાવવાનો પ્રયત્ન કરું. પુસ્તકને અહીં આપણે આધાર તરીકે લઈએ. 0.4950 પર જવું છે તો 2 પોઈન્ટ અહીં તમે જોઈ શકો 4950ની કિંમત શોધવી છે. તો આપણને આ જે પહેલી લાઈન છે શેની કિંમત હશે? ઝેડ કિંમત. હું કોષ્ટક એકાદ દાખલો સમજાવી દઉં પછી તમને ખ્યાલ આવશે. આ જે ઊભી કિંમતો છે ઝેડની કિંમતો છે, પછી આ 0.000102. બરાબર. આ બધી જે કિંમતો આપી છે એના અનુરૂપ કિંમતો આપણે જોવી પડે. તો અહીં આપણે 0.4950 છે, પણ અહીં આપણે જોઈએ તો 0.49, 48, 49, 49, 51, 49, 52 આ રીતની કિંમતો આપેલી છે. તો આપણે એમાંથી એક્ઝેક્ટ જે કિંમત લેવાની છે કિંમત મળતી નથી. તો આપણે જોઈએ છે કે 4950. બરાબર. પણ આપણને અહીં આપી છે 0.4949 અને 4951. એટલે બેની વચ્ચે 4950 આવે છે. તો આવું જ્યારે થતું હોય, એક્ઝેક્ટ કિંમત ના મળે ત્યારે આપણે એની એક અગાઉની અને એના પછીની કિંમત લઈ લઈએ. તો એની અગાઉની કિંમત લઈએ તો 2.5 પછી અહીં તમે જુઓ તો કેટલા આવે છે? 7. બરાબર. અહીં 0.07 છે એટલે 2.57. તો 2.57ની કિંમત મળે છે 49 માટે, અને 4951 એટલે કે 2.5 પછી 7 છે તો અહીં 8 આવે તો 2.58. 2.58 માટે 0.4951 કિંમત મળે. તો હવે આ બંનેની સરેરાશ લઈએ. તો સરેરાશ લેવાથી આપણને ક્ષેત્રફળની સરેરાશ મળે, અને એને અનુરૂપ ઝેડ પ્રાપ્તાંકની કિંમત શોધવાનું કહ્યું છે. તો ઝેડ પ્રાપ્તાંકની કિંમત આપણે શોધી શકીએ. તો કોષ્ટકને આપણે જે સમજ્યા એને આધારે આપણે જોઈએ તો પ્રામાણ્ય વિતરણનું સંભાવના કોષ્ટક પરથી આપણે હમણાં જોયું એ રીતે ઝેડ બરાબર 2.57 માટે 0.4949. હમણાં આપણે વાત કરી એ રીતે કે 49 માટે ઝેડની કિંમત કેટલી મળી? 2.57. અને જ રીતે 0.4951 છે તો એના માટે ઝેડની કિંમત કેટલી મળી? 2.58. તો હવે આપણે જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળની સરેરાશ લઈએ તો ક્ષેત્રફળની સરેરાશ કેટલી મળે છે? સરેરાશ બરાબર 0.4949 વત્તા 0.4951 ભાગ્યા 2. આ બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતાં એની કિંમત 0.4950 મળે. તો સરેરાશ 4950 આપણે જે શોધવાની છે એ જ કિંમત. બરાબર. પ્રોબ ઓફ 0 લેસ ધેન ઝેડ લેસ ધેન Z1 એની કિંમતનું ક્ષેત્રફળ કેટલું છે? 0.4950. તો 4950 માટે ઝેડ પ્રાપ્તાંકની સરેરાશ કિંમત. તો અહીં આપણે જે સરેરાશ શોધી એ સરેરાશનું ક્ષેત્રફળની કિંમત બરાબર થયું. તો ઝેડ પ્રાપ્તાંકની કિંમત લઈએ તો કેટલા થાય? 2.57 વત્તા 2.58 ભાગ્યા 2. તો એની સરેરાશ કરવાની છે એટલે સરવાળો કરી અને 2 વડે ભાગાકાર કરીએ તો 2.575 મળે. પણ પ્રમાણ્ય વક્ર દોરીએ તો એની અંદર 2.575 વાળી જે કિંમત છે એ ઝેડ બરાબર 0ની જમણી બાજુ હોય તો પ્લસ કિંમત મળે, ઝેડ બરાબર 0ની ડાબી બાજુ હોય તો માઇનસ કિંમત મળે. એટલે આપણે ઝેડ પ્રાપ્તાંકની શક્ય કિંમતો લખવી છે તો પ્લસ ઓર માઇનસ 2.575 કિંમત મળે એવું આપણે અર્થઘટન લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ સીનું કામ પૂરું કરીએ છીએ. વિભાગ સી સુધીની ગણતરીનું કામ આ ભાગની અંદર આપણે જોઈએ. હવે પછીનું જે નેક્સ્ટ સેશન આવશે એની અંદર વિભાગ ડીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. આભાર મિત્રો.